ભાવનગરમાં કરાયું મેગા ડિમોલિશન, જ્યાં ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે અડચણરૂપ જે પણ ગેરકાયદેસર બાંધકામો હતા તેને તોડી પાડવામાં આવ્યા। 800 જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા। બોર તળાવ અને કુંભારવાડા વચ્ચે નદીકાંઠા વિસ્તારના 800 મકાનો ઉપર સ્થાનિક પ્રશાસને બુલડોઝર ફેરવી દીધું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે થયેલા મેગા ડિમોલિશનની કાર્યવાહીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિકોનું કહેવું છે કે મકાન હટાવ્યા પહેલા પ્રશાસન તરફથી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી। એટલું જ નહીં, ભાડાના મકાનોમાં જવાની આર્થિક સ્થિતિ ન હોવાથી તેઓને આજે બેઘર થવું પડ્યું છે। મેગા ડિમોલિશન માટે અગાઉથી જ રહીશોને નોટિસ ફટકારવામાં આવી હતી। જો કે નોટિસ આપ્યા બાદ પણ જગ્યા ખાલી ન કરાતા આખરે આજે પ્રશાસને દબાણો પર બુલડોઝર ચલાવીને સરકારી જમીન ખુલ્લી કરી દીધી। નાના બચ્ચા છે, કામ કરી છે, અમે શું કરું સર? અમારે જરીક અમને મકાનને બદલે મકાન આપો અમને। અમે ગરીબ માણસ જાવી ક્યાં? અમે ખાવાનું માંગ કરવી છે। નોટિસ આપી હતી અમને, બે નોટિસ આપી દીધી અને અત્યારે અમે પાડી દીધું બધું। અમારું સામાન અમે અડધો લીધો ને અડધો અમારો વયો ગયો। અમારી માંગ અમને કાંઈક મકાન આપો, મકાનની બદલે। અમે ગરીબ માણસ છીએ, અમને રમજાન મહિનામાં રોજા હતા ને અમને કાઢ્યા છે, કોઈ સરખી કરવા નથી દીધા। આખું રોજા બધા આખી રાત સામાન હાર્યો છે।